ઓફિસની પાસે સિક્યુરિટી જમી રહ્યા હોય છે તો એક છોકરી એમ્પ્લોય આવીને ઓલા એ સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દેશે ને કહે છે કે તને અહીંયા જમવાની ના નથી પાડીને ઓલો પાછળ ઉભો છોકરો કહે છે કે મેડમ અમને થપ્પડ શું લેવાને મારો છો? છોકરી બોલે છે કે ગરીબ લોકોને કામ બામ કરવું નથી હોતું, ખાલી અહીંયા જમવા આવે છે, સરખી રીતે સવારમાં પોરમાં કામ કરજો, ના કરું હું તમને ફેંકી દઈશ બહાર ને નોકરીમાંથી ને કાઢી નાખીશ ને પછી એટલું કહીને ત્યાંથી ઓફિસમાં ચાલ્યા જાય છે. અને થોડીક વાર પછી ઓફિસનો ઓનર એટલે કે મેડમ આવી જાય છે ને કહે છે સિક્યુરિટી ગાર્ડને કરે ભાઈ કાકા તમે આ શું કરો છો ને તમારા ખાવાનું કોને ફેંકી દીધું એ તો મને કહો ને. સિક્યુરિટી ગાર્ડ બોલે છે કે તમારા કોઈક મેડમ હતા ઓફિસના એને ફેંકી દીધું ને મને થપ્પડ મારી. અને મેડમ કહે છે કે એની શું ઓકાત છે કે મારા સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી, હાલો મારી સાથે એને હું આજે જ ઓફિસની બહાર કાઢું છું. પણ હવે મિત્રો છેલ્લે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ જોગી જશો. પણ એ જોતા પહેલા એ લક્ષી માતા જે કોઈ વિડીયોને લાઈક કરશે સબસ્ક્રાઇબ કરશે ના ઘરમાં કોઈ ધનની કમી ન આવવા દેતા. ઓફિસના મેડમ સિક્યુરિટીને નોલી છોકરીને બેને અંદર બોલાવે છે ને કહે છે કે તેમને થપ્પડ શું લેવાને મારી. તેની છોકરી કહે છે કે આવા લોકોને થપ્પડ ન મારું તો શું કરે ને મેડમ કહે છે કે તું પેલા માફી માંગ. પછી આ છોકરી માફી માંગે છે એમની પાસેથી. છેલ્લે ઓફિસના મેડમ આ છોકરીને ઘર ભેગી કરી દેશે.